તીખા ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં એક તવલામાં 1 ચમચી તેલ સાથે એક નાની ડુંગળી, લસણની પેસ્ટ, હળદર અને હિંગ નાખી સાંતળી લેવાનું અને ગેસની ફ્લેમને બંધ કરી 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા 3 બટેટા બાફીને મેશ કરેલા છે તે એડ કરી બરાબર મિક્સ કરી થોડા ધાણા એડ કરી લઈશું. હવે અહીંયા લસણની ચટણી બનાવવા 4 પલાળેલા સૂકા મરચાં, 8 થી 10 લસણની કળી, 1 ચમચી મરચું નાખી પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે 1 વાટકી મેંદામાં ચપટીક મીઠું નાખી મુઠ્ઠી પડતું મોણ આપી બરાબર એક કાઠો થોડોક લોટ તૈયાર કરી લઈશું. તો આ લોટ નરમ ન થાય તે વાતનું ધ્યાન રાખશું. હવે અહીંયા પૂરીની જેટલું લૂ લઈ એક પૂરી તૈયાર કરશું મીડિયમ સાઇઝની અને તેમાં જે માવો છે તે ભરી આવી રીતે પાણી લગાવી કાંગરી વાળીને બધા જ ઘૂઘરા આવી રીતે તૈયાર કરી લઈશું. હવે અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું હતું તો તેલ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખવાનું છે અને બધા જ ઘૂઘરા આવી રીતે ઉપર આવી જાય એટલે એને પલટી લઈશું અને બ્રાઉન થાય ત્યાં સુધીમાં તળી લેવાના છે. ઘૂઘરામાં હવે તીખી અને મીઠી ચટણી એડ કરી મસાલા સિંગ અને સેવ એડ કરીશું. તો તૈયાર છે આપણા તીખા ઘૂઘરા.